નમસ્કાર, જય માતાજી. કેમ છો? આજે સિંહ દિવસ છે. સિંહના સંરક્ષણ માટે ગુજરાત સરકાર અને ગીરના આજુબાજુના તમામ લોકો, તમામ માલધારીઓ જે ગીરને બચાવવા માટે મથે છે, જે ગીરના સિંહને બચાવવા માટે મથે છે. પહેલાં તો ગીરના સિંહને જ્યારે સંરક્ષણ થઈ રહ્યું છે ત્યારે આજનો દિવસ આપણા ગુજરાતીઓ માટે એશિયાના સિંહો માત્ર ગીર સિવાય ક્યાંય નથી. એટલે આજે અમે ગીરમાં સિંહ દર્શન કરવા માટે નીકળ્યા છીએ. બાણેજ જવું છે, કનકાઈ જેવું છે. રસ્તામાં ભૂખ લાગી અને આપણા ગુજરાતીઓ એટલે ખાવાના શોખીન. જ્યારે ખમણ અને આપણને ખમણ, પાતરા, સમોસા, ખાસ કરી અને ખાંડવી, આ બધું ખાવાનો વિચાર આવે ને એટલે સુરત યાદ આવે. પણ સુરત જેવો ટેસ્ટ જોતો હોય તો જ્યારે તમે રાજકોટથી બાણેજ જવા, કનકાઈ જવા નીકળો તો ઉત્તમમાં ઉત્તમ સ્થળ એટલે દેરડી આવવાનું. દેરડી ગામ પૂરું થાય અને પછી આ યોગેશ્વર સુરતી ખમણ, તમને સુરત જેવો ટેસ્ટ. ખાસ આવો, આ બધું આમની આ બધી જુઓ. અહીંયા નીતિનભાઈ છે અમારા મિત્ર. ખાસ નીતિનભાઈ, કેટલા વર્ષ થયા તમે આ? 6 વર્ષ. 6 વર્ષ અહીંયા જે મહિનો થયો આપણે સુરત 6 વર્ષથી દુકાન ચાલુ છે. સુરત 6 વર્ષથી આ દુકાન ચાલુ છે, પણ સુરત જેવો જ ટેસ્ટ અહીંયા અમે ને ખાસ ખમણમાં મળ્યો, સેવ ખમણીમાં મળ્યો. એટલે જ્યારે ગીરમાં જવાનું થાય ત્યારે તમે સ્ટોપ અહીંયા કરજો, કુંભાજી ડેરી. અને એડ્રેસ તો આ મેન બજાર જ થાય ને? મેન રોડ જ. મેન રોડ. એટલે જ્યારે બજાર પૂરી થશે એટલે તમે જાતા હશો તો જમણા હાથ ઉપર આવશે. એટલે ખાસ યોગેશ્વર સુરતી ખમણ મગજમાં રાખવા જેવું છે. અને બીજી એક વાત કરી દઉં, આ પેઇડ પ્રમોશન નથી. એવું નથી કે મને પૈસા આપ્યા છે ને મેં આ કર્યું છે. અમે અહીંયા ખમણીને પૈસા દેવાના છે, એટલે એવું ચિંતા ન કરતા. એટલે તમને એવું હશે કે પેડ પ્રમોશન છે તો આ લોકો આગળ પૈસા નહીં. સારું ખાવાનું જે લોકો આપે છે એનો ચોક્કસ વખાણ કરવા જોઈએ. એટલે જેટલા ગુજરાતીઓ મારો આ બ્લોગ જોવે છે એને બધાને વિનંતી કે અહીંયા સ્ટોપ કરજો. હવેનો જે સીન શરૂ થશે એ ગીરનો થશે. આવજો. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપકમ બ્રહ્મ વેદમ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશ માકાશ વાસમ ભજેહમ. જય મહેશના જ્યાં નાદ થતા હોય. ગીરની આ એક જગ્યા એટલી બધી હરિયાળી છે, ચારીકોર તમે જોઈ શકો. ઝરણાઓ ખળખળ વહે છે. આ બાજુ પણ જ્યાં માછલાઓ છે, મગરો છે. કેમ કે ગીર છે ને એ માનો ખોડો છે. ગીર એક એવું જંગલ છે કે તમે વિશ્વના જંગલો તપાસ કરો એટલે એ જંગલમાં પ્રવેશ કરો એટલે તમને ડર લાગશે. પણ માત્ર ને માત્ર ગીરનું જંગલ જ એક એવું છે કે જે તમને નિર્ભય બનાવી દે છે. આ એક જ એવું જંગલ છે જે જંગલમાં લૂંટારાઓ નથી. અહીંના માલધારીઓ તમારી મહેમાન ગતિ કરે છે. અહીંના માલધારીઓ તમને પ્રેમ કરે છે. અહીંના માલધારીઓ તમારી સાથે લાગણીથી વાતો કરે છે. કદાચ તમને નિર્ભય કોઈ આ જંગલમાં બનાવી શકે તો અહીંયા રહેતા ચારણો અને માલધારીઓ છે. આવી કેટલી જગ્યાઓ ગીરના ખોળામાં ગીર હંઘરીને બેઠું છે. એટલે આ જ્યારે તમારે ગીરમાં આવવાનું થાય ત્યારે ચોક્કસ આ મહાદેવના દર્શન કરજો. પવિત્ર જગ્યા છે, ગાંડી ગીર છે. એ ગીરને માણજો અને જાણજો. હર હર મહાદેવ. ગીર તો ગીર છે ને.
દાદ બાપુ કેવી સરસ મજાની હિરણ નદીની કવિતા લખી હે કે મારે શું કરવી તારી વાત રે રૂપાળી હિરણની રાત રે મારે શું કરવી. ગીર તો ગીર છે ને, વરસાદ છે એટલે ગીર જોવા જેવી છે સાહેબ. એટલે આજે ખાસ મારી દીકરી રાંજલ પણ મારી સાથે છે અને એ હાવજને આજે જોયા છે. એને જાણવાના તો પ્રયત્નો કરાય નહીં, અઘરું પડે. પણ એક સરસ મજાનું સિંહ વિશેનું સફાકરું બળદેવભાઈ નરેલાનું લગભગ તને આવડે છે, ન બોલતો હોય તો આપણા દર્શક મિત્રોને કયો બીજું શું કે પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળ જાડ દાઢાડો હાલિયો દેતા ડુંગરા ડણક હાથી મૃગરા ઝુંડ ભાલી આ પૃથ્વીર માથે લાગી આ કતાર કેતા કરે ના બણંગ ભૂહરી લટાડો અતિ ક્રોધ વાળો કોપ કાળો ઢાળે નશા મોટ ઢાળો કરતો હુકાર સાદે ફાળ વિકરાળ કાળ હુંદો જુએ કાળ ચૂકે નહીં એક થાપે સાંધીનો શિકાર. હા સહી તો સિંહ છે ને સાહેબ. આંખુના નંબર વયા જાય ને જેને જોતા એને સિંહ કહેવાય સાહેબ.